અન્નક્ષેત્ર આયોજિત મુખ્ય યજમાન બાબા રામદેવજી મહારાજ। અમે એક રામદેવજી મહારાજના નામ ઉપર હાકી રહ્યા છીએ, બધા મિત્ર મંડળ થઈ। જય માતાજી મિત્રો, જય શ્રી મહાકાલ મિત્રો। મારી આ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો। જે મિત્રો તમે આગળ વિડીયોમાં જોયું તેમજ મિત્રો જે ચોટીલા પગયાત્રા જે જતા હોય તેમની જે મિત્રો જે સેવા માટે જે મિત્રો જે ક્ષેત્ર બનાવવામાં આવે છે તે મિત્રો કઈ રીતે જે સેવા કરી રહ્યા છે તે મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું। અને તેમજ મિત્રો તે કઈ રીતે તે જે ચોટીલા જતા હોય તેમની માટે શું શું હોય છે, મેડિકલની સેવા તેમજ મિત્રો અન્ય પણ જે ગરમ પાણી તેમજ મિત્રો અન્ય પણ કઈ રીતની સેવા હોય છે તમામ વસ્તુ મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું। તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો। અને મિત્રો અમારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અને મિત્રો જે બોટાદથી ચોટીલા તેમજ મિત્રો જે ભાવનગરથી આવતા હોય તે પણ મિત્રો જે જતા હોય છે ચોટીલા તેના પણ મિત્રો તમારે વિડીયો જોવા હોય મિત્રો અન્ય પણ તો પણ મિત્રો અમારી ચેનલમાં આવવાના છે। તેથી મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, તેથી તમને અન્ય પણ અન્નક્ષેત્ર જે વચમાં હોય છે તેના પણ વિડીયો જોવા મળી જાય। અને મિત્રો અમારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તેમજ મિત્રો જે ચોટીલા જતા જે અન્નક્ષેત્ર આવે છે જે અન્ય પણ તેના પણ મિત્રો વિડીયો જોવા હોય તો પણ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, તેથી તમને તે પણ વિડીયો જોવા મળી જાય। જય માતાજી, જય રામદેવજી મહારાજ। બોલો, તમે આ કેટલા વર્ષથી કરી રહ્યા છો આ સેવા? આપણે 15 વર્ષ પૂરા થાય છે। અને મંડળનું નામ છે અમારે બાબા રામદેવ મિત્ર મંડળ અન્નક્ષેત્ર આયોજિત મુખ્ય યજમાન બાબા રામદેવજી મહારાજ। અમે એક રામદેવજી મહારાજના નામ ઉપર હાકી રહ્યા છીએ, બધા મિત્ર મંડળ થઈ। આના મુખ્ય યજમાન બાબા રામદેવ કોઈ સંભાળતું નથી, રામ ભરોસે હાલે છે। પારિયાદ રોડ રામવાડીની સામે બાબા રામદેવ મિત્ર મંડળ અન્નક્ષેત્ર, મુખ્ય યજમાન બાબા રામદેવ, ગામ બોટાદ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ। આવું આ 15 વર્ષથી હાલી રહ્યું છે, બધાના સહયોગથી, બધાના આશીર્વાદથી। જય સદગુરુ મહારાજ, જય ગુરુ કૃપા। અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જે રસોઈ બનાવે છે ત્યાં મિત્રો જે કઈ રીતે રસોઈ બનાવવામાં આવે છે તે તમામ વસ્તુ મિત્રો આપણે આગળ વિડીયોમાં જોઈશું। તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો।
અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા જેથી તમને આવા વિડીયો જોવા મળે. જય માતાજી મિત્રો.